બધાને જય મહાદેવ। આજનો પવિત્ર દિવસ બહુ મોટો છે, કારણ કે આજ શ્રાવણ માસનો પહેલો દિવસ છે। તો બધાને શ્રાવણ માસની હાર્દિક શુભકામના। બરાબર, આખો મહિનો મહાદેવ મહાદેવ થશે। હવે આપણે કાલ સોસાયટીમાં પ્રોગ્રામ હતો, એટલે કાલ મોટી ભૂલ થઈ ગઈ। કીટુભાઈને જમવાનું દેવાનું ભૂલી ગયા છે। તો પહેલું કામ કરી કીટુભાઈને જમવાનું દેવાનું। મહાદેવ બધાને શ્રાવણ મહિનાના આજ તો પહેલો દિવસ શ્રાવણ મહિનાનો છે। અને જો કડકડિયા વંશભાઈ માટે। ચલો ભાઈ, વંશભાઈનો નાસ્તો આવી કીટું હાલ પલારી લેતો ફોટો કીટુભાઈનો નાસ્તો રાતે। હા, નાસ્તા ભૂલી ગયા। જો કીટુભાઈ આવશે આવા બાકીમાં હા રે વાઇટ કોટ દેખ તોડ નાખી। ચાલો ભાઈ આવ્યો જો સોરી કીટુભાઈ, વેપારમાં તો એમાં તો ખાય કે ન ખાય શું કરવું પડે? કાંઈ વાંધો નહીં, ખાઈ લઈશ એની રીતે। મહાદેવના તમને મહિનાનો પહેલો દિવસ છે, એટલે તમને શ્રાવણ મહિનાના પહેલા દિવસનું બિલેશ્વર દાદાના દર્શન કરાવું। બાકી તો ચકાચક બધું જો સાફ થઈ ગયું, ચકાચક આખું દાદાનું ગ્રાઉન્ડ। મહાદેવજી જય બિલેશ્વર। હાલો હવે આપણે છે આપણા વીઆઈએમનો ટાઈમ, હવે હરવેરે આવી જશે। જો વાગી ગયા છે 7:30 અને બેન ને ઉઠી ગયા। દીકરો માળા કર્યા વગરનો ન જાય કોઈ દિવસ। વંશને કેવું ખબર છે, એનો નિયમ એ નિયમ જ, આ નહીં, આને નિયમ આ છોકરીને માળા કરવાની, મહાદેવે જવાનું ડેલી। એને શ્રાવણ મહિનો ક્યાં જઈએ? પપ્પા મોકલી છે। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયાર। ગાઈસ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં। કેમ છો બધા? મજામાં? જો મારે બધું પૂજા પાઠ થઈ ગયો કમ્પ્લીટ, અને બેનને નહીં ધોઈ લીધું છે, પપ્પા ગયા મહાદેવે। જો બેન અત્યારમાં શું કરો છો? હવે રીલ્સ જો કામ થઈ ગયું તો રીલ્સ જો બે ગયા। હાલા લાલા ઊભી થા, નાસ્તો મેં મારે બબુન બેન શ્રાવણ મહિનો ને બેન તે શું ખાધું? એને વેફર ખાધી, અને મેં થોડી સિંગ ખાધી, અને કાકડી ખાધી। મેં એના પપ્પાએ ગાંઠિયા થોડાક ખાધા, કાકડી ખાધી અને શેક। બરોબર, મને કેળા બેડા ભાવે નહીં, એટલે આજ કાકડી ને સિંગ ખાય થઈ। બસ જો આવું છે અત્યારે। પૂજા પાઠ તો થઈ ગયો કમ્પ્લીટ, એને પપ્પા ગયા મહાદેવે। પછી મારે જો કામ રહ્યું, હવે કામ થઈ જાય। બબુન લિસ્ટ કે યાર્ડમાં જવું હતું, બબુન કહું લિસ્ટ બનાવી દે। ચાલો લિસ્ટ બનાવો। મહાદેવ બધાને હાલો, આજ તો શ્રાવણ મહિનાનો પહેલા દિવસ બધાને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય બિલેશ્વર મહાદેવ। દર્શન કરી લ્યો શિંગારના મહાદેવજીના। આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે, તો કેવો મસ્ત શિંગાર કર્યો છે મહાદેવનો એના પપ્પાએ। ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, જય બિલેશ્વર મહાદેવ। મસ્તીને દર્શન કરી લેજો। માતાજીને જો નવા વાઘા પહેરાવ્યા છે, અને ગંગાજીને નવા પહેરાવ્યા, મા પાર્વતીને નવા કાલ હું ગઈ હતી ને, તો પછી કાલ લઈ આવી હતી વાઘા હું।
ચાલો પોતું કરી લીધું. પપ્પાએ લઈ આવું ગંગાજી, એમને નવા વાઘા પહેર્યા છે દેખાડું છે ને. ગંગાજી તો સફેદ પહેર્યા. અને ચાલો મહાદેવના દર્શન. ઓમ નમઃ શિવાય. ચાલો જો કામ બધું થઈ ગયું કમ્પ્લીટ. 10 થઈ ગયા. તો એમ પપ્પાને કાંઈ નવરી થઈ ગયું હતું કે લાય પોતા કરાવડાવો. તો એમને કરી નાખ્યું હતું બધું. એટલે ચાલો હવે ઘરે જઈ જાય છે બુલેટ સમૂહ કરાવવા. સવારમાં એન્જિનમાં ને એમાં કંઈક લોચા છે ચેનમાં ને માટે પપ્પા જાય બુલેટને. ડેડી મહાદેવ કીધું ને એમના પડ્યું ચોમાસાનું ખડી ગયું એન્જિન. તો હવે હમું કરાવવા જાય મહાદેવ. કાં ખામ પડતા અમારે બુલેટ જો એમના પડ્યું હોય ધૂળ ખાતું હોય, એક્ટિવા બ્લેક અમારે એમના પડ્યું હોય ધૂળ ખાતું હોય. એકનો યુઝ થાય છે અમારે વ્હાઈટ એક્ટિવા. બાકી બે તો ખાલી હમા કરવા હાથું જ રાખ્યા છે. મને તો કોઈ એક્ટિવા શીખવાડતું નથી કે હું જાઉં. માથું હોય જ બેન નથી હોય આ છવાનું માથું ન ધોયું. કંકોડાનું શાક, મગ, રોટલો, જાડા લોટની ભાખરી. તો તાર શું ખાવું છે? એ બોલે નહીં શું ખાવું છે, પછી આપણું લોહી પીવે. ના જમામાં છે ભાખરી, અથાણું અને છાશ. તુલસીનું પાન મૂકી દીધું છે, ટોપી વગાડી દીધી છે, પડદો દઈ દઈ આટો. 12 અને બેન ગયા કોલેજે. અને ચાલો ડીશું. જમવાનું તૈયાર થઈ ગયું છે. જમવામાં બતાવી દઉં તમને બધાને. ચાલો ચલો. કોરા મગ, કેમ કે બેને આજ ખાધા ને ભાવ્યા. થોડાક જ કર્યા હતા વંશ માટે, થાય એટલા જ. જો કોરા મગ છે, પછી રસાવાળા મગ અને ડુંગળી ટમેટું છે, કંકવાડાનું શાક છે. કેટલી વેરાયટી હોય અમારે. અને ભાખરી અને મારી માટે રોટલો, છાશ ઘરની. હાલો જેને ખાવું હોય એને બપોરા કરવા. અને વરસાદ ઘડીક આવ્યો અને ફરી તડકો. વરસાદ આવ્યો છોકરાઓ છૂટા આવે કોલેજેથી અને સ્કૂલ. ગરમી એવી. આ તો ચોમાસું છે ને તમે પાછળનો દરવાજો ખુલ્લો રાખી જ નહીં કહો તમે. એવી ધૂળ ઉડે દુનિયા. જો કંકોડાનું શાક છે મસ્તીનું, ડુંગળી ટમેટું છે સરસ મજાનું. હવે પપ્પાને આ પર જમવા બેસશું. ચાલો તમારે જમવું હોય તો વંશભાઈને તેડતા આવશે, બેનને મૂકતા આવશે. ગરમી એવી છે બાપા. ચાલ લડુને તો જમાડી દીધો બેને. હવે અમારે બેન જમવા બાકી છે. હેલો ગાઈસ, તો વાગ્યા છે 5:30. આ તો હું 4 વાગે આવી ગઈ હતી. ખબર નહીં કેમ પણ 4 વાગે અમે છૂટી ગયા. ને મમ્મી શું કરે? બધું લાવી ભરવું. હું ખાસ મખાના મારે તો આજ ખાઈ હો. મખાણા માલ નો કે એવડું હારા મખાણા. ગઈ સાઈડ હમણાં દાંત છે તોય નથી આમ ચાવી શકતા. તું ઈ સાઈડ ચાવે તો મેર પડે. દુખે. આ તો વહેલા આવી ગઈ હતી કોલેજેથી. યાર મારું નવું નામ પડ્યું ઝીણી. કેવું લાગે નામ? મારા સર રોસ્ટ કરેલા મજા આવે, કાચાનું મજા આવે. કાચો જરે થર્મોકોલ જેવા લાગે કાચા. મને ખબર નહીં, ડ્રાય ફ્રૂટ્સ મને કાંઈ ન ભાવે. ભાવે તો એક જ વસ્તુ ભાવે ડ્રાય ફ્રૂટ્સમાં. શું ભાવે? પિસ્તા. એ તો ઓલા સોલ્ટેડ. બાકી એક ન ભાવે.
આજ કરવા ભલે આજ કરવાનું છે દૂધીનું સૂપ અને ભાખરી. હો તમને વિયર્ડ લાગતો હશે પણ મમ્મી હે ને દૂધીનું સૂપ આપણે કેમ ઘૂંટો શિયાળામાં ઘૂંટો ઘણા લોકોને ખબર હશે, આપણે ખાતા હશું, ગુજરાતી હોય એને ખબર હોય. તો એ હે ને ઘૂંટા જેવું કરવો દૂધીનું જ ખાલી દૂધી, બીજું કાંઈ નહીં. દૂધી, આદુ, મરચાં હે ને કોથમરી અને લીંબુ, એટલું મસ્ત લાગે ને વાત જવા દે. ને એના ઉપર તડકો મારી દેવાનો લાલ મરચાંનો. તું નો માથી મારા હું મારી દઈશ. ઓકે. અને ભાખરી, હા અને ભાખરી અપ્રતિમ. એ વસ્તુ એક હેલ્ધી એક એવી વસ્તુ છે જે મને બહુ 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 જ ભાવે. આ હે ને મને પૂછ્યા વગર રાખડી લઈ લીધી હે. હું બીજી લઈશ. ટેબલ લીધી. મમ્મી કઈક તું કર, કઈક કામ કર. તે કચરા કોને વાર્યા, પથારી કોને ઉપાડી, આડું અવડું કોને મૂક્યું, કપડા કોને મૂક્યા? ખબર નથી પડતી. મોસંબી, સંતરા. મને મોસંબી ને સંતરામાં શું ફેર પડે? મને માલ્ટા બહુ ભાવે. માલ્ટા બહુ મસ્ત લાગે, મને બહુ જ ભાવે. સારું ચાલો, આજ જવું એ ચોહારમાં ને મારા બધું મૂકવું હોય. માન નવરી થઈ તમે દાદા હવે મોબાઈલ જોઈશ, ત્યાં તો કામ બતાવી દીધું બીજું. સારું ચાલો પછી મેડમ, મારું તો આમના માલતું રહેવાનું કામનું. એકઈ દી એવો નહીં આવે કે હું બસ ખુઈશ. ત્યાં એ દિવસો ક્યારે આવે જ્યારે માંદી પડી હોય ત્યારે, બાકી નો ઓપ્શન જ નથી મારી પાસે. મોઢું આખું લાગે. આમ બેઠી હતી ને એટલે, બાકી કાંઈ છે નહીં. જો હવે લાગે ના તો આમ બેઠી હતી ને. બોલો. સારું ચાલો પછી મને હાથમાં મોબાઈલ પડી ગયો તો બ્લોક બંધ થઈ. પછી પડ્યા ને પછી મળ્યા. ગાઈસ તો વાગી ગયા છે રાતના 8:35. જમી બમી નવરા થઈ ગયા. બસ આટલું જ છે. તમને અમારો વ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય બાય, રાધે રાધે. અને અમારી બીજી ચેનલ છે BR ટ્રાવેલર, તો એમાં પણ સબસ્ક્રાઈબ કરો, એને પણ સપોર્ટ કરો ને એમાંય કોમેન્ટ કરજો.